ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાય 10ની અંદર આપણે લગભગ 9 દાખલા સુધી કરેલા હતા, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ નંબર 10ની વાત કરીએ. નંબર 10 આમ બહુ સરસ દાખલો છે અને પૂછાય એવો પણ દાખલો છે પરીક્ષાની અંદર. તો એક્ઝામ્પલ 10 છે, સમાંતર ચતુષ્કોણની પાસેની બે બાજુઓ તમને આપેલી છે. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ, પાસેની બે બાજુઓ 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ અને i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ છે. આ પાસેની બાજુઓ છે ને ક્ષેત્રફળ તો તમને ખબર ને, એની પાસેને ક્રોસ પ્રોડક્ટનું માન થતું. ડાયરેક્ટલી ક્ષેત્રફળ તો તમારી પાસે મળેલું જ પીડ્યું, એમ સમજી લ્યો. તેના વિકર્ણને સમાંતર, તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. તો પહેલા તો આપણે વિકર્ણને સમાંતર સદિશ મેળવવો પડે, પછી એનો એકમ સદિશ મેળવી લેવાનો, એટલે સોલ્વ. રેડી? શોધો. વળી તેનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે એકદમ ઈઝી છે, બરાબર ને, કે પાસેની બાજુ આપેલી છે એટલે એનું શું લઈ લેવું આપણે? ક્રોસ પ્રોડક્ટનું માન. એટલે ક્ષેત્રફળ તો તમને ફટાફટ મળી જાય. પણ સમાંતર ચતુષ્કોણ છે ને, વિકર્ણ નો એકમ સદિશ, એટલે માની લ્યો કે આપણે આ રીતનું આકૃતિ ડ્રો કરીએ. જો સમાંતર ચતુષ્કોણ હોય OACBમાં આપણે તમને સમાંતર ચતુષ્કોણ એક ગુણધર્મ સમજાવ્યો હતો, બરાબર. આ OACB આમ છે. આ OA સદિશ, OB સદિશ, તો આ ઇક્વલ શું થાય? OC સદિશ. આ મળી જાય. સમાંતર ચતુષ્કોણની પાસેની બે બાજુ OA સદિશ અને OB સદિશ તમને આપેલા છે. અહીંયા જો આને OA સદિશ કેવું આપણે, આ આપણા માટે OB સદિશ છે, બરાબર. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ. તો વિકર્ણને સમાંતર સદિશ શું? તો કે આપણે સમાંતર ચતુષ્કોણનો નિયમ ખબર છે કે OC સદિશ બરાબર OA સદિશ વત્તા OB સદિશ. ઓકે, એની બધી OC સદિશ મળી જાય, પછી એનો એકમ સદિશ લઈ લઈશું, એટલે દાખલો સોલ્વ થઈ જાય. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ OACBમાં, સમાંતર બાજુ ચતુષ્કોણ OACBમાં આ OA સદિશ એટલે એ છે 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5 કેપ અને OB સદિશ છે i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ. હવે તેના વિકર્ણને સમાંતર સદિશ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી શું બેટા? OC સદિશ બરાબર OA સદિશ પ્લસ OB સદિશ હતું ને બેટા? આમ આવી ત્રિકોણનો નિયમ પણ હતો. તો OA સદિશ તમારી પાસે છે, જો 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ પ્લસ OB સદિશ i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ. 2i પ્લસ i 3i કેપ માઇનસ 4 માઇનસ 2 માઇનસ 6j કેપ પ્લસ 5 માઇનસ 3 એટલે પ્લસ 2k કેપ.
આ ઓસી સદિશ. હવે એને એકમ સદિશ મેળવવો એટલે ઓસી સદિશનું માન તો લેવું જ જોઈએ આપણે. ઓસી સદિશનું માન એટલે અંડર રૂટની અંદર 3 સ્ક્વેર 9 પ્લસ 36 પ્લસ 4 49નું વર્ગમૂળ કેટલું થશે 7. રેડી. તેથી વિકર્ણ ઓસી સદિશને સમાંતર એકમ સદિશ શું થાય? આ વિકર્ણ છે ઓસી સદિશના છેદમાં ઓસી સદિશનું માન. બરાબર ને? વિકર્ણ કોણ છે? ઓસી સદિશ. તો ઓસી સદિશને સમાંતર સદિશ શું થાય? સદિશના છેદમાં સદિશનું માન. તો ઓસી સદિશ શું આપણે મળ્યો? જુઓ જી, 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ બાય 7. એટલે ઓસી સદિશનું માન તો 7 છે એટલે હું આને એમ લખી નાખું 1/7 કૌંસમાં 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ. રેડી. હાલો, આ મળી ગયો આપણે વિકર્ણ સમાંતર એકમ સદિશ. રેડી. અહીંયા સોલ્વ થયો. પછી શું કીધું છે એક્સ્ટ્રા એમાં? વળી તેનું ક્ષેત્રફળ શોધો. આપણે તેનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ક્ષેત્રફળ તમને ખબર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે? એના વિકર્ણના ક્રોસ પ્રોડક્ટનું માન. તો એનો એની સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના ક્રમિક બાજુના ક્રોસ પ્રોડક્ટનું ખાલી માન. તો ઓએ સદિશ અને ઓબી સદિશનો ક્રોસ આપણે મેળવવો પડે. હવે ઓએ સદિશ ક્રોસ ઓબી સદિશ એટલે ઓએ સદિશ તમને શું આપ્યા? 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ ક્રોસ ઓબી સદિશ i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ. રેડી. આ છે. હલો, બે સદિશનો ક્રોસ તો હમણાં આપણે શીખી ગયા છે નેક્સ્ટ લેક્ચરમાં નિશ્ચાયકમાં એના ઘટકો. બરાબર. નિશ્ચાયકની અંદર i j k 2 - 4 5 1 - 2 - 3. ચલો i કેપ 12 + 10 22 થશે માઇનસ જે કેપ -6 - 5 -11 પ્લસ કે કેપ -4 + 4 0 લખવાની જરૂર છે નહીં. એટલે 22i કેપ પ્લસ 11 જે કેપ. ઓલું તો શૂન્ય સદિશ શૂન્ય થઈ ગયું. રેડી. તો એનું માન ઓએ સદિશ ક્રોસ ઓબી સદિશનું માન કે ક્ષેત્રફળમાં એનું માન તો જોઈએ જ. અંડર રૂટની અંદર 22 સ્ક્વેર પ્લસ 11 સ્ક્વેર એટલે 11 સ્ક્વેર તો તમે સામાન્ય લો તો √5 થશે. 2 સ્ક્વેર 4 + 1 √5 એટલે 11 √5 થશે. કેટલું? 11 √5. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ઓએસીબી નું ક્ષેત્રફળ શું થશે બેટા? એની પાસેની બાજુના ક્રોસ પ્રોડક્ટનું માન એટલે 11 √5. રેડી. આ રીતનો દાખલો આ સોલ્વ થશે. સરસ દાખલો છે. ક્ષેત્રફળ તો સામાન્ય છે, એ તો મેળવતો તમને આવડે જ. ક્રમિક બાજુના ક્રોસ પ્રોડક્ટ માન. બધું જે વિકર્ણને સમાંતર એકમ સદિશ કીધો ને એ જરાક ટોપિક આમાં સમજવો જેવો છે કે વિકર્ણને સદિશ કહેવામાં આવ્યો છે એટલે વિકર્ણ છે એ પાસેની બાજુઓના સરળા બરાબર હોય છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. એની ઉપરથી ઓસી સદિશ મેળવી લ્યો. ત્યારબાદ ઓસી સદિશનું તમે માન મેળવી લેજો એટલે તમને વિકર્ણને સમાંતર એકમ સદિશ મળી જશે. ઓકે. નેક્સ્ટ નંબર 11 જોઈએ. સાબિત કરો કે જે સદિશ અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા આંતરતો હોય તેના દિક કોસાઇન આટલા છે. સાબિત કરો કે જે સદિશ અક્ષો સાથે અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા
સામાન્ય દાખલો છે, આમ બહુ અઘરો દાખલો નથી. સમાન માપવાળા ખૂણા આંતરતો હોય તેના દિક કોસાઇન દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 છે. 1/√3 આમ છે. કોઈ સદિશ છે અક્ષો સાથે સમાન માપના ખૂણા આંતરે છે. હવે આપણને ખ્યાલ છે કે અક્ષો સાથે આલ્ફા બીટા ગેમા ખૂણા આંતર તો આપણે આવું શીખી ગયા હતા થિયરીમાં, બરાબર ને બેટા? આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, ઉગમ બિંદુ. કોઈ સદિશ છે એ એક્સ અક્ષ એટલે આ ઓ એક્સ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, ઓ વાય સાથે બીટા માપનો ખૂણો બનાવે અને આની સાથે ગેમા માપનો ખૂણો બનાવે. તો આલ્ફા બીટા ગેમાના કોસાઇનના મૂલ્યોને એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા એને શું કહેવામાં આવે છે? દિક કોસાઇન. આ એક ડેફિનેશન આપણે શીખી ગયા હતા, યાદ છે ને? ઓ એક્સ ઓ ઝેડ સાથે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનાવે તો એના કોસાઇનના મૂલ્યોને દિક કોસાઇન કહેવાય. કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. રેડી? તો આપણે અહીંયા શું કહેવામાં આવે છે કે ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. એનો અર્થ એમ કે આલ્ફા બીટા અને ગેમા સમાન છે. ધારો કે સદિશ આર વેક્ટર, ધારો કે આપણે નામ આપીએ ને સદિશ આર વેક્ટર, ધારો કે સદિશ આર વેક્ટર અક્ષો ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા માપવાળા ખૂણા આંતરે છે. માનો કે આપણે આલ્ફા બીટા અને ગેમા માપના ખૂણા આંતરે છે એવું લખવું આપણે. હવે રકમમાં તો લખેલું એમ છે કે આ ખૂણાઓ કેવા કહેવામાં આવ્યા બેટા? જોજી, સમાન માપવાળા ખૂણાઓ આંતરે છે એવું કહેવામાં આવ્યું છે ને. તેથી આલ્ફા બીટા અને ગેમા તો ઇક્વલ થાય કે નહીં? તેથી આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. અહીં આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, નંબર 1 રિઝલ્ટ. હવે તમને ખ્યાલ છે કે કોઈ સદિશ જો આલ્ફા બીટા ગેમા અક્ષો સાથે ખૂણા આંતરતા હોય તો એક સૂત્ર હતું, કદાચ યાદ હોય તો કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1. યાદ કરો. રેડી? ચલો આનો આપણે ઉપયોગ કરશું. કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1. બરાબર? તો હવે એનો ઉપયોગ કરીએ. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1 પરથી હવે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1 પરથી હવે આલ્ફા બીટા ગેમા તો સમાન છે. રેડી? એટલે અહીંયા શું થઈ જાય? 3 કોસ સ્ક્વેર આલ્ફા કહી શકું, અથવા તો લખી શકું પહેલા બીજા સ્ટેપમાં કોસ સ્ક્વેર આલ્ફા. બીટા એટલે આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા, ગેમા એટલે આલ્ફા કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1. રેડી? જેમ 1 પરથી તો 3 કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1, તો કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1/3, કોસ આલ્ફા ઇક્વલ ટુ 1/√3. કોસ આલ્ફા 1/√3 હોય તો કોસ બીટા 1/√3 હોય, કોસ ગેમા પણ 1/√3 હોય. તેથી કોસ બીટા બરાબર 1/√3 તથા કોસ ગેમા બરાબર 1/√3. તો આલ્ફા બીટા ગેમાના કોસાઇનના મૂલ્યને કહેવાય દિક કોસાઇન. તો દિક કોસાઇન તો તમને મળી ગઈ 1/√3 1/√3 1/√3. તો એમાં તેના દિક કોસાઇન આ છે એમ સાબિત કરો. આમ સદિશ આર વેક્ટરના દિક કોસાઇન શું છે? 1/√3 1/√3 1/√3 છે જે સાબિત થાય. સરળ દાખલો છે એકદમ. બરાબર? એકદમ સામાન્ય દાખલો છે. બસ ડેફિનેશન યાદ હોવી જોઈએ કે અક્ષો સાથે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનાવે તો એના કોસાઇનના મૂલ્યને કહેવાય દિક કોસાઇન. અને દિક કોસાઇન માટે સૂત્ર હતું કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1, જેનો આપણે ઉપયોગ કર્યો. અહીં આલ્ફા બીટા ગેમા તો ઇક્વલ તમને આપેલા છે.
ઓકે, ચલો જી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નંબર 12 એક્ઝામ્પલ છે. ધારો કે આ એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર ત્રણ સદીશો તમને આપેલા છે. એ વેક્ટર અને બી વેક્ટરને લંબ હોય તથા સી વેક્ટર ડોટ ડી વેક્ટર ઇક્વલ ટુ 15 થાય તેવો સદીશ ડી વેક્ટર શોધો. બહુ ટોપ દાખલો છે, ખરેખર પૂછવા યોગ્ય દાખલો છે. નંબર 12 5 સ્ટાર કરી નાખું છું આને. જો ધારો કે એ વેક્ટર સદીશ તમને આપેલ છે આઈ કેપ પ્લસ 4 જે કેપ પ્લસ 2k કેપ. બી વેક્ટર પણ આપેલ છે 3i કેપ માઇનસ 2j કેપ પ્લસ 2k કેપ 7k કેપ. અને સી વેક્ટર 2i માઇનસ j 2i માઇનસ j પ્લસ 4k વેક્ટર છે. સદીશો એ વેક્ટર અને બી વેક્ટર ને લંબ હોય, સદીશો એ વેક્ટર અને બી વેક્ટર ને લંબ હોય તથા સી વેક્ટર ડોટ ડી વેક્ટર બરાબર 15 થાય તેવો સદીશ ડી વેક્ટર શોધો. તમારા ડી વેક્ટર સદીશ ફાઇન કરવાનો છે આની અંદર, બરાબર. જો એ વેક્ટર, બે વેક્ટર, સી વેક્ટર બેટા આપેલા છે ત્રણ સદીશો. રેડી? હવે એક એવો સદીશ શોધવાનો છે જે એ વેક્ટર ને બી વેક્ટર ને લંબ હોય અને પછી જેનો સી વેક્ટર સાથે ડોટ કેટલો હોય 15, એવો સદીશ જે શોધવાનો છે ને ડી વેક્ટર શોધવાનો છે. ધારો કે ડી વેક્ટર ને આમ લઈ લે D1 D2 D3. ધારો કે બરાબર ડી વેક્ટર ઇક્વલ ટુ D1 i કેપ પ્લસ D2 j કેપ પ્લસ D3 k કેપ. રેડી? કેટલા અજ્ઞાત તમારી પાસે? 3. D1 D2 D3. ત્રણ અજ્ઞાતો માટે સોલ્યુશન કરવા માટે, તેની કિંમતો મેળવવા માટે તમારી પાસે 3 સમીકરણ હોવા જરૂરી છે. રકમમાં 3 સમીકરણની વ્યવસ્થા આપેલી છે, 3 શરતોની બીજા અર્થમાં કીધો. રેડી? જેટલા અજ્ઞાત ને બેટલા એટલી શરત રકમમાં હોય જ. જો પહેલી શરત શું છે કે આ જે ડી વેક્ટર છે એ વેક્ટરને લંબ છે. જો બીજી શરત ડી વેક્ટર છે એ કોને? બી વેક્ટરને લંબ છે. અને ત્રીજી શરત આ ડી વેક્ટરનો સી વેક્ટર સાથે ડોટ કેટલો છે 15. 3 શરતો રકમમાં આપેલી છે. રેડી? જેટલા અજ્ઞાત એટલી શરતો આપણી પાસે હોવી જોઈએ. અહીં એ વેક્ટર તો આપેલા છે આઈ કેપ પ્લસ 4j કેપ પ્લસ 2k કેપ. બી વેક્ટર કેટલા આપેલા છે 3i કેપ માઇનસ 2j કેપ પ્લસ 7k કેપ. અને સી વેક્ટર આ 3 આપેલા છે 2i કેપ માઇનસ j કેપ પ્લસ 4k કેપ. આપણે શરત કરી પેલા આ ડી વેક્ટર છે એ વેક્ટરને શું છે લંબ કીધું છે. એ વેક્ટર ને બી વેક્ટર બેને લંબ છે ને, ખાસ ધ્યાન આપજો. 3 શરતો છે જ. હવે ડી વેક્ટર લંબ એ વેક્ટર હોવાથી આ પહેલી શરતનો ઉપયોગ કર્યો. તમને ખ્યાલ છે બે સદીશો લંબ હોય તો એની શરત શું હતી? ડોટ પ્રોડક્ટ 0. 3 શરત બોલી જાઓ પાછી. બે સદીશો લંબ હોવાની શરત એનો ડોટ 0. બે સદીશો સમરેખ હોવાની શરત એનો ક્રોસ શૂન્ય સદીશ. અને 3 સદીશો સમતલી હોવાની શરત તેનું પેટીગોન એટલે કે બોક્સ પ્રોડક્ટ 0. આ 3 શરતો યાદ રાખવાની છે. બરાબર? મેં તમને વારંવાર કહું છું કે ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવશે જ. ડી વેક્ટર ડોટ એ વેક્ટર બરાબર 0 એનો અર્થ એમ કે એની ઉપરથી એક સમીકરણ મળશે. તેથી ડી વેક્ટર ડોટ એ વેક્ટર બરાબર 0. ડોટ એટલા માટે લંબ છે બને ડી વેક્ટરના યામ D1 i કેપ પ્લસ D2 j કેપ પ્લસ D3 k કેપ ડોટ એ વેક્ટર i કેપ પ્લસ 4j પ્લસ 2k બરાબર 0. ચલો જી ગુણાકાર D1 ઇન્ટુ i કેપ સાથે ગુણે ને D1 ઇન્ટુ 1 D1 પ્લસ D2 ઇન્ટુ 4 4D2 પ્લસ 2D3
બરાબર 0. ચલો નંબર 1. આ રીતે 3 સમીકરણો આપણે મેળવવાના છે. બીજી શરત શું છે? ડી વેક્ટર કોને લંબ છે? બી વેક્ટરને. રેડી? ચાલો એનો ઉપયોગ કરીએ. તથા ડી વેક્ટર લંબ બી વેક્ટર છે. એનો અર્થ એમ કે એનો ડોટ શું થાય? 0. તેથી ડી વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0 થશે. ડી વેક્ટર તો આપણને ખ્યાલ જ છે, D1 D2 D3, D1 I કેપ D2 J કેપ પ્લસ D3 K કેપ ડોટ બી વેક્ટર 3I માઇનસ 2J પ્લસ 7K બરાબર 0 થશે. રેડી? આમ તો 3D1 માઇનસ 2D2 પ્લસ 7D3 બરાબર 0 નંબર થશે બે 1 and 2. લાસ્ટ કન્ડિશન આપેલી છે, છેલ્લી શરત છે, સી વેક્ટર સાથે ડોટ કેટલો છે એનો 15, એનો ઉપયોગ કરી નાખીએ. હવે સી વેક્ટર સાથે એનો ડોટ છે અને સી વેક્ટર ડોટ ડી વેક્ટર બરાબર કેટલા છે 15. ચલો સી વેક્ટર 2I કેપ માઇનસ J કેપ પ્લસ 4K કેપ ડોટ ડી વેક્ટર D1 I કેપ D2 J કેપ પ્લસ D3 K કેપ બરાબર કેટલા છે 15. રેડી? સી વેક્ટર ડોટ ડી વેક્ટર છે 15. ચલો આનો ડોટ કરીએ તો D1 ઇન્ટુ 2 2D1 માઇનસ D2 પ્લસ 4D3 બરાબર 15 નંબર 3. ચલો 1 2 3 નું આપણે સોલ્યુશન કરશું. એક કામ કરીએ, બંનેમાંથી D3 નો લોપ કરી નાખો. D3 નો જે તમને અનુકૂળ આવશે, એકદમ સહેલું રહેશે એનો લોપ કરો. તમે માની લો કે D3 નો લોપ કરવા માટે આને અનુકૂળ રહેશે, ત્યારે આમાં થોડુંક ટફ પડશે. D2 નો લોપ થઈ જશે ફટાફટ. ચલો આને 4 વડે ગુણો અહીંયા, એટલે D2 કેન્સલ અને 2 વડે ગુણો. D2 નો લોપ કરો એટલે D1 D3 મળશે. જોજો D2 નો લોપ કરો એકદમ ઈઝી છે. હવે સમીકરણ પરિણામ, તો સમીકરણ હું બેટા D2 નો લોપ કરું છું, સમીકરણ 1 પ્લસ 2 એને ગુણ્યા સમીકરણ 2 લેતા બરાબર ને. અહીં 4D2 છે અને 2 વડે ગુણો એટલે 4D2 મળી જાય ને મને. D2 નો લોપ થઈ જશે બરાબર કે નહીં? તો D1 પ્લસ 4D2 પ્લસ 2D3 બરાબર 0. ચલો આને તમે 2 વડે ગુણો, 3 દુ 6D2 D1 માઇનસ 4D2 પ્લસ 14D3 ઇક્વલ ટુ 0 એટલે 14 થશે બરાબર ને, 2 વડે ગુણીએ એટલે. ચલો જી જો આ D2 નો કેન્સલ લોપ એટલે 7D1 1 પ્લસ 6 7 16D3 0 નંબર આવશે 4. તે રીતે પાછું તમે 1 અને 3 માંથી D2 નો લોપ કરો. 1 અને 3 માંથી D2 નો લોપ કરવા માટે આને તમે 4 વડે ગુણો એટલે D2 નો લોપ થઈ જાય. સમીકરણ 1 પ્લસ 4 ગુણ્યા સમીકરણ 3 લેતા 3 મતલબ D2 નો લોપ કરવો હોય ને આપણે, એટલે D1 D3 ના ઉપરથી D1 અને D3 મને મળશે. D1 પ્લસ 4D2 પ્લસ 2D3 0. ચલો આને બેટા કેટલા વડે ગુણીએ? 4 વડે. 4 દુ 8 8D1 માઇનસ 4D2 પ્લસ 16D3 બરાબર 60 આમ થશે. 4 વડે ગુણીએ એટલે ઓકે. તો D2 કેન્સલ, આ થશે 9D1 પ્લસ 18D3 ઇક્વલ ટુ 60 થશે બરાબર. એમાં તમે જોઈ શકો તો આઈ થિંક લગભગ 3 વડે ભાંગી શકાય બરાબર છે. 3 વડે ભાંગવું તો 3D1 પ્લસ 6D3 બરાબર 20 થશે. નંબર આપી દો આને 5. ચલો 4 and 5 પરથી આપણે D1 ને D3 મેળવીએ, મળી જશે. એક કામ કરો, આને તમે 7 વડે ગુણો અને 3 વડે ગુણો એટલે D1 લોપ કેન્સલ બરાબર. તો સમીકરણ 4
એને ગુણ્યા 3 માઇનસ અને 7 વડે ગુણો, 7 ગુણ્યા સમીકરણ 5 લેતા, એ પણ એમ જ લખીએ 3 ગુણ્યા સમીકરણ 3 4, બરાબર. અને હું 3 વડે ગુણું 4 7 તેરી 21 અને 7 વડે ગુણું 7 3 21 D1 કેન્સલ, 3 વડે ગુણો જી 21 D1 પ્લસ 16 તેરી 48 D3 બરાબર 0 છે. અને 7 વડે ગુણો 7 તેરી 21 D1, 7 6 42 D3, 20 7 140, રેડી, બરાબર કે નહીં? ચાલો જી માઇનસ કરી નાખીએ એટલે D1 કેન્સલ, આપણે એને 48માંથી 42 બાદ 6 D3 બરાબર અને માઇનસ 140 એટલે D3ની વેલ્યુ મળી ગઈ તમને માઇનસ 140 ભાગ્યા 6 એટલે 70 દુ 140 ને 2 તેરી 6 માઇનસ 70/3 આમ મળશે. ચલો આ D3ની કિંમત આપણે નંબર 4 માં લઈએ તો આપણે D1 મળશે, રેડી, જે 4 માં લેતા ફોરમાં મૂકી દો 7D1 પ્લસ 16 D3 એટલે માઇનસ 17/3 બરાબર 0, બરાબર. જો અને આ બાજુ લઈ આવો એટલે 7D1 બરાબર શું થાય 16 17/3 આમ થશે ને, પ્લસ અહીં 10 7 70 જો તો D1 કેટલા થશે 160/3. ઓકે, હવે આ D1 D3ની કિંમત આપણે શેમાં લઈ? નંબર 1 માં લ્યો તો તમને D2 મળશે, નંબર 2 માં લ્યો તો તમને D2 મળશે, નંબર 3 માં લ્યો તો તમને શું મળશે D2 મળશે, રેડી કે નહીં? ખાસ ધ્યાન આપજો આ રીતનું છે અહીંયા, રેડી. ફરીથી ધારો કે એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર આપેલા સદીશો એ વેક્ટર ને બી વેક્ટર લંબ તથા સી વેક્ટર ડોટ ડી વેક્ટર 15 હોય તેવો સદીશ ડી વેક્ટર શોધો. જે ડી વેક્ટર તમારે મેળવવાનો છે ને એ વેક્ટર અને બી વેક્ટરને લંબ છે એટલે એ વેક્ટર ને બી વેક્ટર સાથે એનો ડોટ 0 થશે, બરાબર છે. તો રકમમાં તમને આ બધાના યામ આપેલા છે, એ વેક્ટરને એમ આપે છે I 4j 2k 3i - 2j + 7 2i - j + 4k, રેડી. તો ડી વેક્ટર ડોટ એ વેક્ટર હોવાથી ડી વેક્ટરને એમ આપણે લેવી D1 D2 D3 કારણ કે આપણે મેળવવાનું છે, 3 અજ્ઞાત છે, 3 સમીકરણોની વ્યવસ્થા કરવાની થશે. તો પહેલા ડી વેક્ટર લંબ એ વેક્ટર છે, એ વેક્ટરને લંબ છે એટલે બેનો ડોટ 0, બરાબર છે. એટલે D1 + 4D2 + 2D3 બરાબર 0 નંબર 1. પછી ડી વેક્ટર કોને લંબ છે બી વેક્ટરને, તો ડી વેક્ટર ડોટ બી વેક્ટર 0, ડી વેક્ટરને એમ અહીંયા છે, બી વેક્ટરના છે આપણી પાસે કેટલા 3i - 2j + 7k, તો 3D1 - 2D2 + 7D3 બરાબર 0. ત્રીજી વસ્તુ શું આપી છે કે સી વેક્ટર ડોટ ડી વેક્ટર 15 છે, તો સી વેક્ટર એટલે 2i - j + 4k ડોટ D1 D2 D3 = 15 આપેલા છે, તો 2D1 - D2 + 4D3 = 15 નંબર 3. હવે આમાંથી તમારે 3 અજ્ઞાતો મેળવવા છે, તો આઈ થિંક હું કહું ને કે ભાઈ D2 નો લોપ કરી નાખો. D2 નો લોપ કરવા માટે નંબર 2 ને છે ને 2 વડે ગુણો તમે, એટલે આ પહેલું સમીકરણ છે એમ જ, અને 2 વડે ગુણો 3 દુ 6 4 7 દુ 14 બરાબર 0 છે, એટલે આ કેન્સલ, આ 7D1 બરાબર 14 ને 2 16D3 બરાબર 0 થઈ ગયું નંબર 4. પછી પાછી નંબર 1 અને 3 ઉપરથી D2 નો લોપ કરો અને 4 વડે ગુણો એટલે D2 કેન્સલ થશે, એટલે D1 + 4D2 + 2D3 છે જ, અને 4 વડે ગુણો 8D1 - 4D2 + ચોકે ચોકે 16 અને 15 ચોક 60 થશે, રેડી. એમાં પણ કાંઈ ભૂલ નથી, એટલે D2 કેન્સલ, એટલે અહીંયા થશે 9D1 16 ને 2 18D3 બરાબર 16, અને તમે 3 વડે ભાંગી શકો, 3 તેરી 9 6 તેરી 18 20 તેરી 60 નંબર 5. નંબર 5 અને 4 ઉપરથી D1 અને D3 મળશે તમને. આઈ થિંક માની લો નંબર 4 ને 3 વડે ગુણીએ અને નંબર 5 ને છે ને 7 વડે ગુણીએ, D1 ઉડી જાય ને 7 તેરી 21 થાય, તો આને 3 વડે ગુણો તમે તો 7 તેરી 21 અને 16 તેરી 48, અને આપણે 7 વડે ગુણીએ 7 તેરી 21 7 6 42 ને 20 7 140, એટલે આ કેન્સલ. 48માંથી 42 બાદ કરો તો કેટલા થાય 6D3 બરાબર -140, તો અહીંયા 3 દુ 6 અને 70 દુ
140 માઇનસ 17/3 એની વેલ્યુ નહીં લે, એનાથી આપણે D1 મળી જશે. હવે D1 ને D3 મળી ગયા ને, તો નંબર કોની ઉપરથી મેળવીએ આપણે? નંબર 1 ઉપરથી આપણે શું લઈ લી? D2 ની વેલ્યુ લઈ લી, બરાબર. ચલો હજી જો એમાં કિંમત મૂકીએ નંબર 1 માં. હવે 1 પરથી એક પર જો D1 મળ્યા છે તમને 160/3 પ્લસ 4 D2 મારે મેળવવા છે, પ્લસ D3 તમને મળ્યા છે -70/3 બરાબર 0. આમ રેડી, આમાંથી આપણે મેળવી લઈએ તો 4D2 બરાબર આ થયા પ્લસ આ બાજુ 140/3, આ થયા -160/3, એટલે 140 માંથી 160 બાદ કરો -20/3 થયા 4D2. તો D2 બરાબર કેટલા થયા? 4 5 20 -5/3. જો કંઈ ભૂલાય નહીં તો રેડી બેટા? ઓકે. હવે આમ આપણે તો D વેક્ટર શોધવાનો છે ને, લખવાનું આમ D વેક્ટર બરાબર શું મળી ગયું? આમ D વેક્ટર શું? D1 160/3 I, D2 -5/3 J, અને D3 -70/3 K કેપ આપણને મળી જશે. રેડી? આ રીતનું એકદમ સરળ છે. આમ તો ખાલી 3 સમીકરણને ઉકેલવાના છે, અને ઉકેલવામાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે ભૂલ પડે નહીં ગણતરીમાં. ઓકે.